એકમાત્ર ટીકર એટલે આ વખતે છે એવું નહીં, પણ અમારું ગામ કાયમી એકમાત્ર જ હોય છે ટીકર. આ સામ પિત્રોડાની વતન છે અને અમારા ગામમાં એમના એ સામ પિત્રોડાના ઘરની બાજુમાં જ સાત હનુમાનજી મંદિર, સાત હનુમાનજી બિરાજેલા છે અને એ બહુ ઐતિહાસિક મંદિર છે અમારું અને 1250 વર્ષ પુરાણું છે એ મંદિર અને એનો બહુ માતમ છે અમારા ગામમાં ને અમે લોકો એને બહુ આસ્થાથી પૂજીએ છીએ. સર્વે જ્ઞાતિ અમારા ગામમાં 18 વર્ણના માણસો રહે છે. તમામ લોકો ધર્મ સાથે જોડાયેલા છે. અહીંયા કોઈ અમે ભેદભાવવાળી અમારે કોઈ દિવસ હોતું નથી અને બહુ સારી રીતે અમારા ગામમાં કોઈ પણ મંદિરનો હોય, કોઈ પણ સમાજનો પ્રસંગ હોય, અમે રંગે ચંગે જ કાયમી ઉજવીએ છીએ, ઉજવતા આવીએ છીએ અને ઉજવવાના છીએ. 5 દિવસની પારણ શરૂ કરવામાં આવે છે, શું આયોજન છે? હનુમંત મંદિર 7 હનુમાનજીની પ્રતિષ્ઠા નિમિત્તે 5 દિવસ સુધી હનુમાન ચરિત્રની પારાયણ રજૂ કરવામાં આવી છે, જેના વક્તા છે આમપુરવાળા ભરતદાસ બાપુ. કેટલા દિવસ ચાલવાની છે અને કઈ તારીખથી કઈ તારીખ સુધી? 5 દિવસ કથા ચાલવાની છે, 17/1/2024 થી 21/1/2024 સુધી, દિવસ 5. અને આ હનુમાનજીની જે મૂર્તિ બેસાડવાની છે, હનુમાનજીની મૂર્તિનું જે મંદિર છે એનું નામ શું? 7 હનુમાન મંદિર. હનુમાનજીનું નવનિર્માણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, જેનો જીર્ણોદ્વાર તારીખ 17/1/2024 થી 21/1/2024 દરમિયાન હનુમાન કથાનું આયોજન રાખેલ છે. તે દરમિયાન 22 તારીખે 7 હનુમાનની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્ત, જ્યારે અયોધ્યામાં રામ મંદિર, રામલલા બિરાજતા હોય એ જ તારીખે એ જ સમયે અમારા ગામના આગેવાનોએ અમે નક્કી કરેલું છે કે જે સમયે રામ ભગવાન અયોધ્યામાં બિરાજે એ જ સમયે આપણે 7 હનુમાનજી મહારાજને આપણા મંદિરની અંદર બિરાજી અને ગામની અંદર અમે બધા ઉત્સવ ઉજવીએ છીએ. અને છેલ્લે દિવસે મહાપ્રસાદનું પણ આયોજન રાખેલ છે અને વિવિધ કાર્યક્રમો રાત્રિ દરમિયાન દરરોજ ગોઠવીએ છીએ.